બરોબર છે બરોબર છે જય હો क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરીથી નવા તમારું સ્વાગત છે. તો તમે ડેમોજી ઉપર વિડીયો એડિટિંગ કર્યા છે મિત્રો, ત્યાંથી એડમિશન ઓપન કરી દે છે મિત્રો. આવી રીતે એડમિશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટમાં જતું રહે છે. પ્રોજેક્ટ પર ક્લિક કરીને મિત્રો તમે સોંગ લિક્સ આપેલી છે અને પ્રોજેક્ટ આપેલો છે મિત્રો. તો બંને એડ કરેલા છે એડમિશનમાં. તો પહેલાં આપણે પ્રોજેક્ટ પર ક્લિક કરી દે છે મિત્રો. તો મિત્રો એથી પ્રોજેક્ટ પર ક્લિક કરી દે છે મિત્રો. જે પ્રોજેક્ટ પર ક્લિક કરીને મિત્રો એથી તમને સોંગ આપેલું છે. સોંગ આપેલું પછી આવી રીતે ગ્રુપ 5 આપેલું છે મિત્રો. તો એથી આ તીરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. તીરના ઓપ્શન ક્લિક કરીને મિત્રો 6.21 પર આવી જવાનું છે મિત્રો. એથી પ્લસના પર ક્લિક કરવાનું છે મિત્રો. પ્લસના પર ક્લિક કરીને એથી મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરીને મિત્રો તમને એક વિડીયો આપેલો છે ટેલિગ્રામમાં મળે છે. ટેલિગ્રામમાં જો જોઈન ના થયો તો ટેલિગ્રામમાં જોઈન થઈ જશે મિત્રો. તો એથી તમને વિડીયો એડ કરવાનો છે મિત્રો. વિડીયો એડ કરવા માટે વિડીયો એડ થઈ ગયો છે. તો મિત્રો વિડીયો પર ક્લિક કરીને મિત્રો એ વિડીયો પર ક્લિક કરીને તે સોંગ ઉપર રાખી દેવાનું છે. હવે તે ક્લિક કરીને સોંગ ઉપર રાખી દેવાનું છે મિત્રો. તો મિત્રો આ રીતે સોંગ ઉપર રાખી દેવાનું છે મિત્રો. તો મિત્રો એથી ઉપર તીરનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરીને એથી બેગ આવી જવાનું છે મિત્રો. બેગ આવીને એથી તમારે સોંગ લિંક્સ ઉપર જવાનું છે મિત્રો. સોંગ લિંક્સ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. સોંગ લિંક્સ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. સોંગ લિંક્સ તમને આવી રીતે લખેલી આપેલી છે મિત્રો, જોઈ શકો છો. આ લિંક્સ ઉપર તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવાનું છે મિત્રો. ગુજરાતી ફોન્ટ યુટ્યુબમાં મળી જશે. એડિટ ટેક્સમાં રહીને મિત્રો એડિટ ટેક્સમાં જવાનું છે. એડિટ ટેક્સમાં રહીને મિત્રો એથી ઉપર ગુજરાતી ફોન્ટ લગાવી જાય છે મિત્રો. આટલું તમારે આવી રીતે લખીને આપેલું છે મિત્રો તમારી. તો એથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. બોક્સ ઉપર ક્લિક કરીને સિલેક્ટ ઓલ લેયર કરી દેવાનું છે મિત્રો. પછી ફરીથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. બોક્સ ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે. કોપી લેયર થઈ જાય એટલે ફરીથી તીરના ઓપ્શન ઉપર બેગ આવી જવાનું છે મિત્રો. એના પર ક્લિક કરીને બેગ આવીને તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. પ્રોજેક્ટ પર ક્લિક કરીને મિત્રો 0 ઉપર રહેવાનું છે મિત્રો. બોક્સના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. બોક્સના પર ક્લિક કરીને મિત્રો પેસ્ટ લેયર કરી દેવાનું છે. પેસ્ટ લેયર આવી રીતે થઈ જશે મિત્રો, જોઈ શકો છો. આવી રીતે તમે ડેમો જોઈ પ્રોગ્રામનું વિડીયો એડિટિંગ થઈ ગયું છે મિત્રો. તો એથી અને ગેલેરીમાં સેવ કરવાનું છે. તો મિત્રો એથી ઉપર તીરનો ઓપ્શન દેખાય છે ખૂણામાં એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. 1080 રાખી દેવાનું છે. 1080 રાખીને એક્સપોર્ટ કરવાનું છે. તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો. તો મિત્રો મારી ચેનલ પર તમે ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મારી ટેલિગ્રામ ચેનલ જો જોઈન ના થાય તો મિત્રો જોઈન થઈ જાય મિત્રો. બધું મટીરિયલ એમાં મળી જશે ટેલિગ્રામમાં. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.